રાજકોટની મોદી સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે સાથે સામાજિક સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોદી સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલના લાભાર્થી તથા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં છેલ્લા 11 વર્ષથી દર 3 મહિને નિયમિતપણે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાય છે. શાળાના પ્રિન્સિપાલ નિલેશભાઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 36 કેમ્પ પૂર્ણ થયા બાદ 37માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આવેલી મોદી સ્કૂલની 4 બ્રાન્ચમાં આ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા. નિલેશ સિંજલિયા, પ્રિન્સિપાલ, મોદી સ્કૂલ. સતત 11 વર્ષથી જ્યારે મોદી સ્કૂલથી કેમ્પ દર વર્ષે 3 બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 36 બ્લડ ડોનેશન કેમ્પ થઈ ગયા અને આ 37મો બ્લડ ડોનેશન કેમ્પ છે કે જેની અંદર ખૂબ સારી રીતે પેરેન્ટ્સનો સહકાર મળે છે, અમારા સ્ટાફ મેમ્બરનો સહકાર મળે છે કે જેનાથી 300+ દર વખતે બોટલ છે એ થાય છે. અત્યાર સુધીના જે બ્લડ ડોનેશન કેમ્પ થયા એમની અંદર મોટાભાગે 6000 ઉપરાંત બ્લડની બોટલો એકત્રિત થયેલી છે કે જેની અંદર ખૂબ સારી રીતે બાળકો છે એ પ્રોત્સાહિત, અમે બાળકોને પ્રોત્સાહિત કરતા હોય, બાળકો એના પેરેન્ટ્સને કહે અને પેરેન્ટ્સ છે એ અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવે. ખાસ તો છે એ અમે સિવિલ હોસ્પિટલના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય. સિવિલની અંદર જે દર્દીઓ આવે છે એ દર્દી નારાયણની સેવા થાય. ખાસ તો છે એ દર્દીઓ છે એ કેવા હોય કે જે પુઅર છે, જે લોકોને બ્લડ જરૂર પડતી હોય પણ ક્યાંથી બ્લડ લેવું એ ખબર જ ન હોય, તો એ લોકોને બ્લડ છે એ વિનામૂલ્યે મળી રહે અને કોઈ પણ જાતનો ખર્ચ ન થાય એ રીતે અમે આટલા જે 36 કેમ્પ કર્યા એ બધા જ કેમ્પ છે એ સિવિલ હોસ્પિટલના લાભાર્થે કરેલા છે. એટલે એક પ્રકારનું સોશિયલ વર્ક આના દ્વારા થાય એવા અમારા પ્રયત્નો હોય છે. આજે છેલ્લા 10 દિવસથી અમે આમ આયોજન વિચારતા હોઈએ કે આ રીતે કરીએ અને એ રીતે બધા જે બાળકોને પ્રોત્સાહિત કરીએ, સ્ટાફને પ્રોત્સાહિત કરીએ અને એ રીતે છે એ લોકો પોતાના પેરેન્ટ્સને કહે અને એ રીતે આપણી આજે 4 બ્રાન્ચની અંદર બ્લડ ડોનેશન કેમ્પ છે. અત્યાર સુધી 3 જે બ્રાન્ચની અંદર થતું હતું. સૌથી પહેલાં પીવી મોદી સ્કૂલ ઇન્દ્રપ્રસ્થનગર, 150 ફૂટ રિંગ રોડ ઉપર વિજય મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપ અને આજથી પહેલી વખત અમે પ્રયોગ કર્યો છે કે ઈશ્વરિયાની અંદર પણ અમારું બ્લડ ડોનેશન કેમ્પ થાય. એટલે ત્યાં 4થો કેમ્પ આજે ચાલી રહ્યો છે. એટલે અમારી 4 બ્રાન્ચની અંદર આ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે. આ આજનો એક જ દિવસ છે પણ આવું દર 3 મહિને કરતા હોઈએ એટલે વર્ષમાં 3 વખત બ્લડ ડોનેશન કેમ્પ થાય. મોટાભાગે 300 બોટલ એકત્રિત થશે. મારું નામ દીક્ષિત કિશોરભાઈ બડેલિયા છે. બ્લડ ડોનેશન કેમ્પ એના માટે હું એટલું કહીશ કે આ જે છે એક જવાબદાર નાગરિક તરીકે બધાએ બ્લડ ડોનેટ કરવું જોઈએ કે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે. એના માટે કોઈ આર્થિક કે પોતાની રીતે સદ્ધર હોવું જરૂરી નથી. આ એક એવી વસ્તુ છે કે જે બધા કરી શકે છે. મારું ચાઇલ્ડ છે આ મોદી સ્કૂલમાં 2nd યર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અત્યારે ભણે છે અને મોદી સ્કૂલ દ્વારા આ જે છે અવારનવાર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે કે અત્યારના જમાનામાં સૌથી વધુ જો જરૂરી હોય તો આ એક છે બ્લડની જરૂર છે કે જે માણસને જે છે ગમે ત્યારે જરૂર પડે છે. એટલે આ ખૂબ જ સારું કાર્ય છે. એના માટે હું મોદી સ્કૂલને છે તે સરાહનીય કરું છું. 10 વર્ષથી છે બ્લડ ડોનેટ કરું છું. અવારનવાર ઘણી વખત હું છે બ્લડ ડોનેટ કરવા આવું છું અહીં.